वचनामृत क्रमांक 19 700 महानीति वाक्य 481 वाक्य। पाछो पाड़वा प्रयत्न करूं नहीं, पाछो पाड़वा प्रयत्न करूं नहीं। पाछो पाड़वा એટલે પોતાનું સારું દેખાડવા, બીજાને હલકો પાડવા પ્રયત્ન કરવું નહીં। તેમ કરવાથી ઈર્ષા ભાવને લઈને આવતા ભમમાં પોતાનો સર્વત્ર પરાભવ થાય। આજે કોઈને આપણે હલકો પાડવા પ્રયત્ન કરીએ તો આવતા ભમમાં આપણે કોઈ ભાવ ન પૂછે અને હલકા કુલમાં ઉત્પન્ન થવું પડે। માટે કદી તેમ કરવું નહીં। ઈર્ષા ભાવ લાવીને પણ કોઈની હલકી દેખાય એમ કરવું નહીં, પણ કોઈના સદગુણ જોઈને રાજી થવું। જૈન હિતોપદેશ ભાગ 1માં બતાવે છે કે સદગુણીને દેખીને રાજી થવું એ પ્રમોદ ભાવ કહેવાય છે। જેમ ચંદ્રને દેખી ચકોર ખુશી થાય તથા મેઘની ગર્જના સાંભળી મયુર જેમ નાચે, તેવો હર્ષ સદગુણીના દર્શન માત્રથી ભવ્ય ચકોરને થવો જોઈએ। સદગુણી ને જોઈને રાજી થવું, આનંદ પામવો એ પ્રમોદ ભાવના છે। મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, માધ્યસ્થ ભાવ અને કરુણા ભાવ એ ચાર ભાવનાઓ તે આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા આપનારી છે। તો એમાં સદગુણીને જોઈને રાજી થવું એ આપણા અંદર ગુણ આવવાનું નિમિત્ત કારણ છે। જેને ગુણ પ્રત્યે રાગ હોય તે ગુણીને જોઈને એને આકર્ષણ થયા વગર રહે નહીં। ચંદ્ર હોય છે, ચંદ્રને જોઈને ચકોર પક્ષી ખુશી થાય, આનંદ પામે। એને કંઈ મળવાનું નથી, પણ સ્વાભાવિક એવો એને પ્રેમ છે કે ચંદ્રની ચાંદની જોઈને ચકોરને આનંદ થાય। અથવા મેઘ ગરજે તે મોરને આનંદ થાય। એનાથી એને મળવાનું કંઈ નથી, પણ સ્વાભાવિક એવી પ્રીતિ છે। એટલે એવો સ્વાભાવિક પ્રેમ સદગુણીઓ પ્રત્યે હોવો જોઈએ કે એને જોતા જ અંતરથી પ્રેમ આવવો જોઈએ, ઉમળકો આવવો જોઈએ। એટલે તેવો હર્ષ સદગુણીના દર્શન માત્રથી જે ભવ્ય જીવ ચકોર જેવો હોય એને થાય। અને સામાના સદગુણોની ખાતરી થયા પછી પણ કોઈ જીવ તેમના પ્રત્યે દ્વેષ રાખે તો એ દુર્ગતિનું જ દ્વાર છે। ખબર છે કે આમાં સદગુણ છે, પણ અમારા કરતો વધારે એ માન એને લોકો કેમ આપે એવો ભાવ અંદરમાં રહે અને એના પ્રત્યે દ્વેષ ધરે તો એ દુર્ગતિનું જ દ્વાર છે। માટે કેવળ દુઃખદાયી એવી દ્વેષ બુદ્ધિને તજી દઈ સદા સુખદાયી એવી ગુણ બુદ્ધિ ધારણ કરીને વિવેકી હંસવત થવા માટે ગુણવાનને દેખી પરમ પ્રમોદ ભાવ ધારણ કરું। જેમ હંસ હોય તે સ્વાભાવિક એની ચાંચમાં જ એવી કંઈ ખટાશ હોય છે કે દૂધમાં જે ચાંચ બોળે કે દૂધ ફાટી જાય, માવો જુદું થઈ જાય, પાણી છોડી દે, દૂધ લઈ લે। એમ ગુણવાનની દ્રષ્ટિ આવા ગુણીઓ પ્રત્યે એવી હોવી જોઈએ કે એમાંથી ગુણ જોઈને લઈ લે। દોષ હોય તો મૂકી દે। દોષ તો કોનામાં નથી? આપણામાં નથી, બધા જ છે। એટલે આપણે આલોચનાઓ બોલીએ છે, બુરા બુરા સબકો કહે, બુરા ન દિસે કોઈ, જો ઘટ શોધે આપનો તો મોસું બુરા ન કોઈ। પોતાના અંતરમાં જો દોષ જોતો હોય તો એને ભાનતા આવે કે હું બીજાને ફલાણાને એવો છે, આ ક્રોધી છે કે માની છે કે કામી છે, પણ તું કેવો છે? એમ જો સ્વ તરફ દ્રષ્ટિ કરે તો એને ખ્યાલ આવે કે બુરા બુરા સબકો કહે, પણ મોસું બુરા ન કોઈ, આ બધા કરતો તો વધારે ખરાબ હું જ છું। એમ અંતર તરફ દ્રષ્ટિ પોતા તરફ રાખે તો એને ખ્યાલ આવે કે હું કેવો છું। માટે કૃપાલ દે કે પાછો પાડવા પ્રયત્ન કરું નહીં। બીજાને હલકો પાડવાની વૃત્તિ એ પોતાની જ હલકી વૃત્તિ સૂચવે છે।
એના પર એક દ્રષ્ટાંત છે. એક ભૂંડ અને સિંહ. એક વનમાં એક ભૂંડને સિંહનો ભેટો થયો. તે વખતે ભૂંડ એ સિંહને એમ કહે કે હે સિંહ, તું ઘણા દાડે આજે મને મળ્યો છે, માટે તને હું છોડવાનો નથી. કે છે કોણ? ભૂંડ. હવે ભૂંડની શું તાકાત કે સિંહને સામે લડી શકે? છતાં સિંહને એમ કહે છે કે તું ઘણા દાડે મળ્યો એટલે માટે હવે તને છોડવાનો નથી. હું તને છોડવાનો નથી, માટે તારે છૂટવાનો એક જ ઉપાય છે, તે એ કે તું મારી સાથે કંઈ વાદ કર, અને તેમાં તું જીતે તો તને જવા દઉં, અથવા વાદ ન કરે તો એમ કહે કે હું હાર્યો તો પણ તને જવા દઉં. ભૂંડ સિંહને કહે હું તને નહીં જવા દઉં, ઘણા દિવસે તું મને મળ્યો, પણ એક શરતે તને છોડું કે મારી સાથે વાદ વિવાદ કર, અને એમાં તું જીતી ગયો તો તને છોડી દઈશ, અથવા એમ પહેલેથી જ કહી દે હું હાર્યો તોય તને જવા દઈશ. હવે સિંહે એમ વિચાર્યું કે આ ભૂંડ, એની શું તાકાત છે, આ નીચ જેવો છે, એની સાથે શું વાદ કરવો? તે મારા જેવાને ઉચિત નથી. સિંહ તો રાજા છે જંગલનો. એટલે સિંહે એમ કહ્યું કે અરે ભૂંડ, હું હાર્યો ને તું જીત્યો, માટે જા બધા લોકોને કહી દે કે સિંહ મારાથી હારી ગયો. હવે સિંહમાં કેટલું બળ છે કે ભૂંડમાં કેટલું બળ છે એ તો બધા લોકો જાણે છે. લોકોના જાણપણાની બહાર નથી. કથાનો સાર આ છે કે કોઈ પાછો પાડવા આપણને ભલે પ્રયત્ન કરે, ત્યારે પણ સજ્જન પુરુષોને હલકા પાડવાનો જે પ્રયત્ન એ એની મૂર્ખતા છે. કેમ કે સજ્જન કેવો છે અને એ હલકા પાડનારની વૃત્તિ કેવી છે એ લોકો બધું જાણે છે. કોણ માણસ કેટલામાં છે. એટલે સજ્જન પુરુષોએ હલકા અને મૂર્ખ માણસો સાથે વાદ વિવાદ કદી કરવો નહીં. કેમ કે કોણ કેવો છે, સજ્જન પુરુષોના જ્ઞાનની બહાર નથી. કોણ કેવો છે બધું જાણે છે લોકો, માટે એવા હલકા માણસો સાથે વાદ વિવાદ કરવો જ નહીં. ભલે ને એ લોકો પાછા પાડવા કરે, તેથી કંઈ આપણે હલકા દેખાવાના નથી. એટલે કૃપાલ કે પાછો પાડવા પ્રયત્ન કરું નહીં, કરું તો તું પોતે જ હલકો છો. હવે વાક્ય 482. વાક્ય 482. મિથ્યા હઠ લવણી. મિથ્યા હઠ લવણી, ખોટી હઠ લવણી. મિથ્યા એટલે ખોટી, મિથ્યા હઠ લવણી. કૃપાલીનું વાક્ય 482. એટલે કોઈ જાતની ખોટી હઠ પકડવી નહીં. મહાપુરુષોએ જે કહ્યું તેથી વિપરીત કરવા કદી હઠ રાખવું નહીં. મહાપુરુષ કે વડીલ હોય ઘરના, જે પોતાના અનુભવથી કોઈ કામ કરવાનું ના પાડતા હોય તો તે કરવા હઠ રાખવું નહીં. મહાપુરુષોની આજ્ઞામાં રહેવાથી જીવનું પરમ કલ્યાણ છે, કે વડીલોની આજ્ઞામાં રહેવાથી પણ જીવનું વ્યવહારિક હિત સદાય. માટે પોતાના ખોટા આગ્રહોને સાચા પાડવા કદી પ્રયત્ન કરવું નહીં. વડીલો આખા જિંદગીનો અનુભવ છે, એટલે આપણને કોઈ કાર્ય કરવા ના પાડે તો તેના પર ધ્યાન આપવું, અથવા સત્પુરુષોએ જે કહ્યું હોય તેથી પણ વિપરીત કરવું નહીં. કેમ કે જ્ઞાનીઓ કદી પણ આપણાને અહિત થાય એવું કંઈ બતાવે જ નહીં. માટે મિથ્યા હઠ લવણી. મોક્ષમાળા પ્રવેશિકામાં એક કથા બ્રહ્મચારીએ લખી છે. રાજા ચિત્રસેનનું દ્રષ્ટાંત છે, 4-5 ભાગમાં છે. એમાં પણ આ જ વાત છે હઠની. મિથ્યા હઠ લવણી એના ઉપર છે. ભરત ક્ષેત્રમાં કલિંગ દેશના વસંતપુરનો રાજા વીરસેન
તેનો પુત્ર ચિત્રસેન હતો. નગરના લોકો રાજાને એમ કહેવા લાગ્યા કે આપનો આ પુત્ર વીરસેન ચિત્રસેન તે કામદેવ જેવો છે, માટે અમને તેમનો ઘણો ત્રાસ છે. એટલે પુત્ર કામદેવ જેવો સુંદર છે એટલે સ્ત્રીઓ એની પાછળ ફર્યા કરે. એટલે બધા ગ્રસ્તોએ જઈને રાજાને શિકાયત કરી કે આ તમારો પુત્ર કામદેવ જેવો છે એટલે અમને બહુ ત્રાસરૂપ છે. ત્યારે રાજા જ્યારે રાજસભામાં બેઠા છે ત્યાં ચિત્રસેન કુંવર આવીને રાજાને પગે લાગવા લાગ્યો. ત્યારે રાજાએ મોઢું ફેરવી લીધું અને દેશવટ્ટાના પાન આપી દીધા કે જા, તું મારા દેશમાંથી નીકળી જા. તેથી ચિત્રસેન અને પ્રધાન પુત્ર રત્નસાર બંને સાથે પરદેશ જવા નીકળી પડ્યા. રાજાએ દેશવટ્ટો આપી દીધો. પોતાના જે કંઈ પણ કર્મના ઉદય સમજીને બે જણા એની સાથે પ્રધાનમંત્રીનો પુત્ર પણ સાથે જાય છે. હવે રસ્તામાં જતાં જીન મંદિરના દર્શન કરી બધે ફરીને જોતાં ક્યાંક એમને લાકડાની પૂતળી દેખી. ચિત્રસેનની મૂર્છા આવી ગઈ. શીતોપચાર કરવાથી તે ઠીક થયું. પછી કેવળી ભગવંતને પૂછતાં કે મને આ પૂતળી જોતાં મને મૂર્છા કેમ આવી? ત્યારે કેવળી ભગવાને એનો પૂરો ભાવ કહ્યો. પૂર્વ ભાવમાં તેઓ હંસ અને હંસલી હતા. આગલા ભાવમાં ચિત્રસેન હંસ હતો, પક્ષી હતો, અને એની પત્ની હંસલી હતી. બે જણા એક ઝાડ ઉપર બેઠા હતા. નીચે કોઈ મુનિ મહાત્માને આવીને આહારદાન આપવા લાગ્યું. એ બે જણા જુએ છે ઉપરથી. જોતા જોતા બેને ભાવ થયા કે ઓહો, આ કેવું સુંદર કામ કરે છે. એવો આત્મા છે, મન છે, એટલે એ વિચારે છે કે આ કેવું સુંદર છે. એવી ઉત્તમ ભાવનાથી હંસને હંસલી મરીને ત્યાંથી સીધા આ ચિત્રસેન તો રાજાનો પુત્ર થાય છે. એ હંસલી પણ બીજા રાજાને ત્યાં પુત્રી તરીકે ઉત્પન્ન થાય છે. હવે આ પુતળી પદ્મપુર નગરના આ પુતળી કે જે જોઈને તને જે મૂર્છા આવી એ પદ્મપુર નગરના પદ્મ રાજાની પુત્રી છે, આ પદ્માવતી. પણ એ પુરુષ દ્વેષિણી છે. પદ્મનગરમાં બંને જણા જઈ ત્યાં હંસ હંસલીનું ચિત્ર દોરાવી રાજાની કુંવરીને બતાવ્યું. એટલે તેથી એને પણ મૂર્છા આવી. શીતોપચાર કરવાથી શુદ્ધિ આવી. તેને પણ જાતિ સમજ્ઞાન થયું. તેથી પછી રાજાએ ચિત્રસેન સાથે પદ્માવતીના લગ્ન કર્યા. કે એની પૂર્વભાવની જે હંસ હંસલી બે પતિ પત્ની હતા એટલે પાછો અહીંયા બેનો સંબંધ થયો. હવે ત્યાંથી વસંતપુર આવતા રસ્તામાં એક વટ વૃક્ષ નીચે રાત્રે વિસામો લીધો. બે જણા કામથી નીકળી ગયા છે. હવે પાછા પોતાના નગર તરફ આવતા એક વડની નીચે રાત્રે વિસામો લીધો. બધા ઊંઘી ગયા, પણ રત્નસા મંત્રીનો પુત્ર જાગતો હતો. એ વૃક્ષ ઉપર એક યક્ષ અને યક્ષણી રહેતા હતા. પરસ્પર વાતો કરતા હતા. યક્ષણીએ યક્ષને એમ કહ્યું કે એનો પિતા એને રાજ્ય આપશે કે નહીં. એને બહાર કાઢી મૂક્યો છે કે આ કામદેવ જેવો છે એટલે બહાર કાઢી મૂક્યો, તો હવે એનો પિતા એને રાજ્ય આપશે કે નહીં. ત્યારે યક્ષે એમ કહ્યું યક્ષણીને કે એની માતા મરી ગઈ છે. અસલ માતા તો મરી ગઈ છે. હવે આ પોતાના નગર તરફ જાય છે, પણ એની માતા તો મરી ગઈ છે અને હવે અપર માતા છે, બીજી માં છે. હવે એ બીજી માં અપર માતા પોતાના પુત્રને રાજ્ય મળે તે માટે તે રાજા તેને વશ હોવાથી ચિત્રસેનને મારવા માટે એક તોફાની ઘોડો મોકલશે. બીજી માં છે, પિતા રાજા બીજી માને વશ છે, એટલે બીજી માં અપર માતાના કહેવાથી પિતા રાજા આ પુત્રને મારવા માટે એક તોફાની ઘોડો આપશે. એમ યક્ષ યક્ષણી વાત કરી રહ્યા છે, કેમ કે દેવોને અવધિ જ્ઞાન હોય. અને તેમાંથી જો આ બચી જશે
તો ચોગાનમાં એક મકાન પડી જાય તેવી ગોઠવણ કરી રાખશે. તેમાંથી જો બચશે તો રાણી ઝેરના લાડુ પીરસી મારી નાખવાનો પ્રયત્ન કરશે. એ ત્રણેય સંકટોમાંથી પણ જો બચી જશે તો એક સાપનો ભય તેને માથે રહેશે. ચોથો, આ બધું પેલો મંત્રી પુત્ર સાંભળી રહ્યો છે. એ બધામાંથી બચી જશે તો એ મહાપ્રતાપી રાજા થશે. આ બધા સંકટો મિત્ર ટાળી શકશે. અને જે આ મિત્ર છે આ બધા સંકટોને એ દૂર કરી શકશે. પણ એ વાત જો બીજાને કરશે તો તે પથ્થર થઈ જશે. આ બધા સંકટ મંત્રી પુત્રનો મિત્ર છે બધી ટાળી શકશે, પણ આ વાત જો બીજાને કરશે તો પોતે પથ્થરો બની જશે. આ વાત રત્નસારે પોતાના મનમાં રાખી ત્રણેય સંકટો તો દૂર કરી લીધા. ઝેરના લાડુ માતાએ પીરસા એ પણ યુક્તિથી બીજા મૂકી દીધા. કે ચોગાનમાં મકાન પડી જાય તો એને કેમ દૂર કરવો એ પણ કરી લીધું. તોફાની ઘોડો એનાથી પણ મંત્રીએ કોઈ રીતે બધે ત્રણેય વિઘ્ન દૂર કરી લીધા. હવે ચોથું સંકટ સર્પવાળું એ હજુ બાકી હતું. હવે શયનખંડમાં રાજા રાણી સૂતા છે. રત્નસાર પ્રધાન છે એટલે ખુલ્લી તલવારથી તેની ચોકી કરે છે. રાત્રે પણ સર્પ આવ્યો કે તરત તેને મારી નાખ્યો મંત્રી પુત્રે. ત્યારે લોહીનું ટીપું રાણીની જાંઘ ઉપર પડી ગયું. સાપને માર્યો કે એને લોહીનું ટીપું રાણીની જાંઘ પર પડી ગયું. હવે તે લૂંછી નાખતા રાજાની આંખ ઉગડી ગઈ અને પૂછ્યું કે શું છે. એણે જાણ્યું આ લોહીનું ટીપું પડ્યું પણ એના જાંઘ પર પડ્યું રાણીના, એટલે જાણે દૂર કરી લઉં ખબર ન પડે એમને. પણ રાજા જાગી ગયો કે શું છે. હવે પ્રધાને વિચાર્યું કે બંને બાજુ મરણ છે. જો વાત ન કહું તો મારા પ્રત્યે રાજાની દ્રષ્ટિ જુદી થશે કે આ શું કરતો હતો અહીંયા, અને જો વાત કહી દઉં તો હું પથ્થર બની જાઉં. કરવું શું? છતાં પ્રધાન કહે કે જો હું બધી વાત તમને કહીશ તો હું પથ્થર થઈ જઈશ. ત્યારે રાજાએ મિથ્યા હઠ પકડી. કૃપાલ કે મિથ્યા હઠ લઉં નહીં. ત્યારે રાજાએ એવી મિથ્યા હઠ લીધી કે આમ કરતા વળી પથ્થર સી રીતે થઈ જવાય, વાત કરવામાં કેવી રીતે પથ્થરો થઈ જવાય. વાત તો કરવી જ પડશે, વાત તો કરવી જ પડશે. ત્યારે પ્રધાને બધી વાત કરતા કરતા પથ્થર બની ગયો. હવે રાજા વિલાપ કરવા લાગ્યો. પેલા ધડ પકડી હવે એવો વિલાપ કરવા લાગ્યો કે હું પણ એની સાથે હવે તો મરી જ જઈશ, જીવતો નહીં રહું. એણે મને કીધેલું હું પથ્થર થઈ જઈશ. મેં એને કહ્યું પથ્થર કેવી રીતે થઈ જાય. હવે તો ખરેખર થઈ ગયો, એટલે હું પણ એની સાથે હવે મરી જઈશ. ત્યારે રાણીએ એમ કહ્યું કંઈ મરવાથી કંઈ કાર્ય સિદ્ધ થાય એમ નથી. તમે મરી જશો એથી કંઈ પથ્થરો માના થઈ જાય એ કંઈ બને નહીં. પણ જ્યાં વટ નીચે તમે જે વિસામો લીધો હતો તે વાત બધી સાંભળી હતી ત્યાં જાઓ તો કંઈક રસ્તો મળશે. પછી ત્યાં જાય છે અને યક્ષની બંને વાત કરે છે કે આ ચિત્રસેન રાજા છે, આ કે આ નીચે આવ્યો, આ પ્રધાન આવ્યો છે નહીં, આ ચિત્રસેન રાજા છે નીચે આવ્યો તે, એનો પ્રધાન તો પથ્થર બની ગયો છે. ત્યારે યક્ષણી પૂછે છે યક્ષને કે તે પાછો સાજો થાય કે નહીં. ત્યારે યક્ષ કહે કોઈ શીલવતી સ્ત્રી જન્મેલા બાળકને ખોળામાં લઈ જ્યાં પ્રધાન પથ્થરનો થયેલો છે ત્યાં આવી પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી પ્રધાનના શરીર ઉપર હાથ ફેરવે તો ઊંઘમાંથી ઉઠે તેમ તે ચૈતન્યવંત થઈ જશે. આ એક ઉપાય છે કે શીલવતી કોઈ સ્ત્રીનો જન્મેલો બાળક તેને ખોળામાં લઈ ત્યાં પ્રધાન જે પથ્થર બનેલો છે એના ઉપર પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરીને હાથ ફેરવે તો જાણે ઊંઘમાંથી કોઈ માણસ કેમ ઉઠે
તેમ તે પથ્થરમાંથી પાછો માનવ બનીને ઊભો થઈ જશે. પછી પદ્માવતીને પુત્ર જન્મ્યો. એટલે યક્ષના કહેવા પ્રમાણે કરવાથી પ્રધાન શુદ્ધિમાં આવી ગયો. માટે કથાનું તાત્પર્ય કે કોઈ બાબતમાં મિથ્યા હઠ રાખવું નહીં, કે રાખે તેને પોષણ આપવું નહીં. એટલે કૃપાલ કે કોઈ એવી હઠ પકડવી નહીં. 5 જણા હોય કહેતા એ વાત માની લેવી, કાં વડીલોનું માની લેવું, કાં નાની પુરુષોએ જે કહ્યું તે માને કરવું. નહીં તો આવી અનેક આપત્તિ આવી શકે છે. એટલે 482મું વાક્ય મિથ્યા હઠ લઉં નહીં. હવે 483મું વાક્ય અવાચકને દુઃખ આપવું નહીં. અવાચક જે બોલી શકતો ન હોય, પૂર્વ હવે અશુભ કર્મ બાંધ્યા હોવાથી કોઈ મનુષ્ય વાચા વગરનો હોય, મૂંગો હોય, તેને કોઈ પ્રકારનું દુઃખ આપવું નહીં. એવા માણસને બીજા લોકો ચીડવે કે પથ્થર મારે ત્યારે તે બિચારો બોલી શકે નહીં, પણ મનમાં ઘણો દુભાય છે. માટે તેમ કરવું નહીં. અથવા અવાચક એવા પશુઓને પણ કોઈ પ્રકારનું દુઃખ આપવું નહીં. પશુઓ બિચારા મૂક જ છે, અવાચક છે, બોલી નથી શકતા. તેથી શું એમને દુઃખ નથી થતું? બધું જ થાય છે, પણ શું કરે, કોને કહે, કેવી રીતે કહે? વધારે મારે તો એ બરાડા પાડે છે, પણ શું કરે? એટલે આવા બિચારા અવાચક મનુષ્યો હોય કે પશુઓ, કોઈને પણ કોઈ પણ પ્રકારનું દુઃખ આપવું નહીં. અવાચકને દુઃખ આપવું નહીં. હવે વાક્ય 484 ખોડીલાની સુખ શાંતિ વધારો. ખોડીલાની સુખ શાંતિ વધારો. દુર્જનમ પ્રથમમ વંદ્યે સજ્જનમ તદનંતરમ. જે દુર્જન હોય તેને પહેલા નમસ્કાર કરવા, સજ્જનને ત્યાર પછી. કેમ એમ? તો કે દુર્જન છે તે આપણા કામમાં વિઘ્ન કરશે, એટલે એને પહેલા નમન કરવું. સજ્જનને તો એવી કોઈ આશા નથી કે તમે મને વંદન કરો, એટલે એને પછી કરો તો ચાલે, પણ દુર્જનોને પહેલા કરવું. ખોડીલાની પણ સુખ શાંતિ વધારવું. એ ખોડીલો છે, એ કંઈ ને કંઈ આપણને તકલીફ ઊભી કરશે, એટલે એના પહેલાં જ એને નમસ્કાર કરવા, એટલે કે એનો વિનય કરવો, જેથી આપણને વિઘ્નરૂપ ન થાય. દુર્જનમ પ્રથમમ વંદ્યે. દુર્જનને કે પહેલાં વંદન કરવા. સજ્જનમ તદનંતરમ. સજ્જનને તો પછી. એના પર ગાંધીજીનું દ્રષ્ટાંત છે. ગાંધીજી એકવાર રોડ ઉપર ચાલતા હતા, ત્યાં એક મુસલમાને આવીને ધક્કો માર્યો કે બાજુમાં જ ગટર હતો, એમાં ગાંધીજી પડી ગયા. હાથમાં કંઈક આવાથી બહાર નીકળી આવ્યા. તે જોઈ મુસલમાનને લોકો પકડીને મારવા લાગ્યા. ત્યારે ગાંધીજીએ જલ્દીથી આવીને શું કહ્યું કે એનો કંઈ દોષ નથી, દોષ તો મારો છે, માટે એને મારો નહીં. આ દોષ તો મારો છે, એનો નહીં. એમ કરીને એને છોડાવી દીધો. આ મારો દોષ છે, એને મારો નહીં, એમ કહી તેને છોડાવ્યો. તે માણસ પછી ગાંધીજીના પગમાં પડ્યો અને ક્ષમા માંગી. આમ ખોડીલાની પણ સુખ શાંતિ વધારો. એને પણ ભાન આવે કે હું આવા કામ કરું છું, પણ આવા લોકો દુનિયામાં છે કે દોષ મારો છતાં પોતા પર લઈ અને લોકોને મને બચાવી, લોકો પાસેથી બચાવી લીધો. તો બીજી વાર આવી ભૂલ ન કરે. એ વિશે પ્રભુશ્રીજીએ પણ ઉપદેશામૃતમાં કહ્યું, વિનય એ સર્વને વશ કરવાનું ઉત્તમ હથિયાર છે. બનો વેરીને પણ વશ કરે. ખોડીલાની પણ સુખ શાંતિ વધારું. એટલે ગમે તેવો હોય, વેરી હોય, તેને પણ તેનો વિનય કરીએ તો એ પણ વશમાં આવે. વિનય એ સર્વને વશ કરવાનું ઉત્તમ હથિયાર છે.
જેમ બને તેમ દુશ્મનનું પણ ભલું ઈચ્છવું, જેમ બને તેમ દુશ્મનનું પણ ભલું ઈચ્છવું. સદાચાર સેવવા, મૈત્રી ભાવ રાખશો, ધીરજથી હળી મળી આનંદ લેવો, ગુણગ્રાહી થવું. આપણને કોઈએ ગુણ કર્યો હોય તો આપણે તેનો બદલો વાળવો. મીઠા વચનથી, નમનતાથી સારા વચન કહી તેનું મન રાજી થાય તેમ કરવું. આ વાત કોઈ જીવાતમાં સમજ્યું હોય તેને કહેવાનું થાય છે. સૌથી મોટી નમનતા છે. લઘુ ભાવ કરી વર્તવું સૌથી મોટી નમનતા છે. નમ્યો તે પરમેશ્વરને ગમ્યો. લઘુતા, લઘુતામાં જ પ્રભુતા વસે, પ્રભુતાથી તો પ્રભુ દૂર. એટલે સૌથી મોટી નમનતા છે લઘુ ભાવ કરી વર્તવું. અહંકાર અને અભિમાન આત્માના વેરી છે. અભિમાન અભિમાન અને અહંકાર એ આત્માના વેરી છે. તેને મનમાં લાવવા નહીં, અભિમાન થવા ન દેવું. એમ મનમાં ન લાવવું કે હું સમજું છું, આ તો કંઈ સમજતો નથી, એવું કે છે મનમાં ન લાવવું. પણ જાણ આગળ અજાણ થઈએ, તત્વ લઈએ તાણી. આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. જાણ આગળ અજાણ થઈએ અને જે કંઈ પણ આપણે નહીં જાણતા એ તત્વ તેમાંથી આપણે ગ્રહણ કરી લેવું. પણ હું જ સમજું છું, બીજા કંઈ સમજતા નથી એમ મનમાં ન રાખવું. આ બધું તમારા ઉપર સમજણ માટે લખાય છે. મનમાં એમ ન કરવું કે હું તો સમજું છું. કોઈ અણસમજું હોય તેનું મન દુભાવવું નહીં. તેને પણ સારા સારા કહી એમનું આપણું હિત થાય તેમ કરવું. કે કોઈ અણસમજું હોય, ન સમજે તો પણ એનું મન દુભાવવું નહીં. એને પણ સારા સારા કહીને એનું પણ હિત થાય ને એમાં આપણું પણ હિત થાય છે. માટે ખોડીલાની સુખ શાંતિ વધારો. વાનર અને સુગ્રીનું દ્રષ્ટાંત છે. ના, એ ખોડવાળા નહીં, ખોડવાળાની વાત નથી. હા, એની ના, એ તો આગળ આવ્યું ને અવાચક જેવું. ખોડીલા એટલે કોઈ પણ વિઘ્ન કરનાર, જેને કે આદત જ ખોટી. ખોડીલો એટલે કે છે અંગ. હા, એની સુખ, એની એવી વાત હશે. ખોડીલાની સુખ શાંતિ વધારે. ખોડીલા, લા ઉપર મીંડું છે. ખોડીલાની સુખ શાંતિ વધારે. કંઈ નહીં, એ અર્થ હોય તો એ પણ લેવો. આપણે કોઈ પણ સવળો અર્થ કરવો. કોઈ પણ દુઃખી હોય તો એને પણ સુખ આપવું. અને જો ખરેખર ખોડીલો એટલે આવી જો વિઘ્ન કરવામાં, વિઘ્ન સંતોષી જેને કહે એવા જીવો જો હોય તો તેને પણ સુખ શાંતિ કેમ ઉપજે તેમ કરવું. નહીં તો એ વધારે આપણને વિઘ્ન કરશે. વાનર ને સુગ્રીનું દ્રષ્ટાંત. સુગ્રી જે સુંદર માળો બનાવીને રહે છે, વે સુગ્રીએ વાંદરને કહ્યું, વાંદરાને, કે તું આ શિયાળાની ઠંડીમાં ટાઢે મરે એના કરતો મારી જેમ માળો બનાવીને રહેતો હોય તો. વરસાદમાં તું ભીંજાય છે, માટે તું માળો એટલે તારા માટે જોઈ તું ઘર બનાવે તો આવા દુઃખ તને ભોગવા ન પડે, એવી શિખામણ આપવા જાય છે સુગ્રી. ત્યારે વાંદરાએ શું કર્યું કે તું મને કહેવા આવી છે, લે, એમ કરીને એનોય માળો તોડીને ફેંકી દીધો. આવા ખોડીલા હોય તેની સાથે વિચારીને વર્તવું કે જેથી પોતાનું પણ નુકસાન ન થાય. શિખામણ આપવા લાયક હોય તો કેવું, નહીં તો એ ઉડતું વધારે નુકસાન કરે આપણને.
કે તું મને ઉપદેશ આપવા આવ્યો છે, જોયો તને. કેમ કે અહંકાર જો અત્યંત હોય તો કોઈનું ન સાંભળે. ગાંધીજીનું બીજું દ્રષ્ટાંત છે. એટલે ક્ષમા વડે ખોડીલાને પણ સુધારો. એક વખત ગાંધીજી થર્ડ ક્લાસના ડબ્બામાં બેઠા હતા. ત્યાં એક માણસ ગાડીના ડબ્બામાં થૂક થૂક કરે. ગાડીના ડબ્બામાં બેઠે ત્યાં થૂકે. તે જોયું ગાંધીજીએ એમ કહ્યું કે ભાઈ બહાર થૂકો, અહીં થૂકાય નહીં. ત્યારે પેલો માણસ ચીડાઈને બોલ્યો કે શું તું અમારો ઉપરી થઈને આવ્યો છે? ઉપરી થઈને આવ્યો છે કે અહીંયા થૂકની બહાર થૂક કહે છે? બીજી વાર થૂકતા ફરી જોયું. એટલે ગાંધીજીએ ફરી કહ્યું તોય થૂકવા લાગ્યો. એટલે ગાંધીજીએ પોતાનો હાથ ધરીને એમ કહ્યું કે થૂકો હોય તો આમાં અહીંયા થૂકો. તો એ હાથની અંદર એને 2 વાર થૂક્યું તો ગાંધીજી કંઈ નહીં બોલ્યા. પછી સ્ટેશન આવ્યું. એટલે લોકો તો બહાર ઊભા જતા ગાંધીજીને કે આવી રહ્યા છે. એટલે જેવી ગાડી ડબ્બો બહાર નીકળે છે કે બધા ગાંધીજી કી જય, ગાંધીજીની જય બોલવા લાગ્યા. અને જેવા ગાંધીજી નીચે ઉતર્યા કે બધા એમનો વિનય કરવા લાગ્યા. તે જોઈને પેલો માણસ તો ગલગલો થઈ ગયો અને ગાંધીજીને પગે પડી ગયો અને ક્ષમા માંગી. એમ ખોડીલાની પણ સુખ શાંતિ બધા. બીજી વેળા એને ભાન આવે કે આવું કરાય નહીં. કોઈનું મન જીતવું હોય તો વિનય વિવેકથી જ જીતાય. કંઈ એને વળીને એને તો કોઈ ન માને આપણું. વનો વેરીને વસ કરે. એટલે કૃપાલ કે ખોડીલાની સુખ શાંતિ વધારે. અથવા જે ખોડવાળો હોય તેને પણ કોઈ રીતે તન મન ધનથી એને કંઈ આપણે કરી શકતા હોય તો કરીને પણ એને સુખ શાંતિ ઉપજાવવી. હવે 485મું વાક્ય. નીતિ શાસ્ત્રને માન આપો. નીતિ એટલે સદાચાર. સદાચારની જે યોજના જ્ઞાની પુરુષોએ કરી છે તે નીતિ કહેવાય છે. નીતિ શાસ્ત્રમાં કયા પ્રમાણે વર્તવું. પછી ધર્મની નીતિ હોય કે રાજનીતિ હોય કે વ્યવહાર નીતિ હોય. વ્યવહારની અમુક મર્યાદા હોય, રાજની પણ અમુક નીતિ હોય, નિયમો હોય, ધર્મની પણ નીતિ નિયમો હોય. એ બધાને માન આપવું. એટલે તેથી વિરુદ્ધ કૃત્ય કરવું નહીં. સુખી થવું હોય તો જે વ્યવહારમાં રહેતા હોય એની શું મર્યાદા એ પ્રમાણે ચાલવું. ધર્મ આરાધન કરવું હોય તો એની નીતિ નિયમ સદાચાર પ્રમાણે રહેવું. રાજમાં રહેવું હોય તો રાજને પણ ન્યાય નીતિ પ્રમાણે એના નિયમ પ્રમાણે રહેવું. કેમ કે એથી વિરુદ્ધ થાય તો રાજા પણ એને શિક્ષા કરે. એટલે તેથી વિરુદ્ધ કૃત્ય કરવું નહીં. વિરુદ્ધ કૃત્ય કરવાથી આ લોકમાં નિંદા કે દંડને પાત્ર થાય છે અને પરલોકમાં પણ તે નીચ ગતિએ જાય છે. માટે નીતિ શાસ્ત્રને સદૈવ માન આપવું. પરમ કૃપાળુ દેવે આપણા માટે આ 700 મહાનીતિ લખી. નીતિની મહાનીતિ કૃપાળુ દેવે 3 કલાકમાં લખી છે. 700 મહાનીતિ જે આપણે વાંચી રહ્યા છે કુલ 700 છે. આ 485મું વાક્ય છે. એટલે કૃપાળ દેવે આપણા કલ્યાણ માટે, હિત માટે, ભલા માટે આ 700 મહાનીતિ લખી. તે જાણી અને તે પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરવું. આ 700 મહાનીતિમાં મુખ્યત્વે શુદ્ધ વ્યવહારની વાત છે. વ્યવહાર શુદ્ધિ એ પહેલાં જરૂરી છે. પરમાર્થ એમને ન પમાય. વ્યવહારના ઠેકાણા ન હોય, ન્યાય નીતિ કે સદાચાર વ્યવહારમાં ન હોય તે જીવ પરમાર્થને પામી શકે નહીં. એટલે કહ્યું કે આપણો વ્યવહાર શુદ્ધ કેમ થાય એના માટે કૃપાલદેવે આ લખી છે. વ્યવહાર શુદ્ધિથી જ પરમાર્થ શુદ્ધિ પમાય છે. પ્રેરે તે પરમાર્થ અને તે વ્યવહાર સમંત. સમંત એટલે સંમત. જે આપણો વ્યવહાર આગળ જતાં પરમાર્થને જ પ્રગટાવે, પરમાર્થને પ્રેરે તે જ વ્યવહાર સાચો. સદાચારમય જીવન
ન્યાય નીતિપૂર્વકનું, તો એ આગળ જતાં એને આત્માનુભવ કરાવી શકે. પણ વ્યવહાર શુદ્ધિ ન હોય તો એ પરમાર્થ શુદ્ધ એનો થઈ ન શકે. જે વ્યવહાર પરમાર્થને પમાડે તે જ વ્યવહાર જ્ઞાની પુરુષોને સંમત એટલે સંમત છે. માટે આપણે પણ તે માન્ય રાખવો જોઈએ, બીજો નહીં. એટલે કૃપાલદેવે વાક્ય લખ્યું, નીતિ શાસ્ત્રને માન આપવું. માન આપવું એટલે તે પ્રમાણે વર્તું, એને માનીને. તે પછી વ્યવહાર નીતિ હોય કે રાજનીતિ હોય કે ધર્મનીતિ હોય, પણ તેને માન આપવું, માન્ય કરવું, તે પ્રમાણે વર્તું. આમ નહીં કરે તો તે જીવ આ ભમય દુઃખી થાય અને પરભમય દુઃખી થાય. હવે વાક્ય 486. હિંસક ધર્મને વળગું નહીં. હિંસક ધર્મને વળગું નહીં એટલે જે ધર્મમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિંસાનું જો પોષણ હોય તેને ધર્મ માનવું નહીં. ધર્મ જ નથી તો એને કદી વળગું નહીં. જ્યાં હિંસા છે ત્યાં પાપ છે, અને જ્યાં અહિંસા છે ત્યાં જ ધર્મ છે. ભાક્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન. ધર્મ ન બીજો દયા સમા. દયા જેવો કોઈ બીજો ધર્મ નથી. દયા જે ધર્મનો મુખ્ય પાયો છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. કૃપાલ કે જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. ધર્મના નામે જો હિંસા થતી હોય તો એ ધર્મ નથી પણ અધર્મ છે. ભલે ને ધર્મના નામે કરાતા હોય, હિંસા કરાતી હોય. ભોજ રાજાનું દ્રષ્ટાંત છે. ભોજ રાજાના રાજ્યમાં એકવાર ભોજ રાજાએ યજ્ઞ કરાવવા માંડ્યો ને યજ્ઞમાં હોમવાને માટે બોકડો આણ્યો. તે બોકડો બૂમો પાડવા લાગ્યો, કેમ કે એ પ્રાણી છે, જીવ છે. બોકડો એને યજ્ઞમાં હોમવા માટે લાવ્યો એટલે બોકડો બૂમો પાડવા માંડ્યો. તે સાંભળીને ભોજ રાજાએ પોતાની સભામાં એક પંડિતને એમ પૂછ્યું કે આ બોકડો શું કહે છે? ત્યારે પંડિત બોલ્યા, એ બોકડો આપને અરજ કરે છે, આપને અરજી કરે છે, વિનંતી કરે. તે રાજા કે કેવી અરજ કરે, શું અરજ કરે? તે પંડિત એ એમ કહ્યું કે મહારાજ આપની આજ્ઞા હોય તો કહું, પછી તમે હું કહું ને પછી તમને ગુસ્સો આવી જાય તો એ યોગ્ય નથી. આપની આજ્ઞા હોય તો કહું. ત્યારે રાજા કહે હા કહો. તે પંડિતે પછી ભોજ રાજા આગળ નીચેનો શ્લોક કહ્યો, નાહમ સ્વર્ગ ફલમ પ્રભોગ તૃષિતો નાભ્યર્થિત સ્વમ મયા સંતુષ્ટ તૃણભક્ષતે ન સતતમ સાન્વાનયુક્તા તવ સ્વર્ગે યાતિ યદિ ત્વયા વિનિહ્યતા યજ્ઞે ધ્રુવમ પ્રાણીનો યજ્ઞમ કિમ ન કરોષિ માતૃ પૃથ્વી પુત્રે તથા બાંધવે. અર્થ કે મહારાજ આ બોકડો એમ કહે છે કે હે રાજન, સ્વર્ગના ઉત્તમ ભોગોની મને તૃષા નથી. મારે આ સ્વર્ગના ભોગ નથી જોઈતા. કે તમે એમ માનો છો કે આ બોકડા જેને યજ્ઞમાં હોમે એ દેવલોકે જાય છે, તો એ બોકડો એમ કે છે કે મારે આ સ્વર્ગના ઉત્તમ ભોગને મારે નથી જોઈતા, મને એની કોઈ તૃષા નથી. અને મેં સ્વર્ગ ફલનો ભોગ અપાવવાને તમારી પ્રાર્થના કરી નથી. તમને મેં કહ્યું નથી કે ભાઈ મને સ્વર્ગલોકમાં મોકલો. હું તો નિરાંતે અહીંયા ઘાસ તરણા ખાઈને સંતુષ્ટ રહું છું. મને કોઈ સ્વર્ગની ઈચ્છા નથી. હું તો ઘાસ તરણા ખાઈને સંતુષ્ટ છું. માટે યજ્ઞમાં હોમવાને તમે મને આણ્યો છે તે યોગ્ય નથી. જો યજ્ઞમાં મરેલા પ્રાણીઓ નિયમથી સ્વર્ગમાં જતા હોય એમ તમે કહો છો, તો તમારા પ્રિય મા, બાપ, દીકરા અને ભાઈ ભાંડુઓને યજ્ઞમાં હોમીને પ્રથમ સ્વર્ગમાં શા માટે નથી મોકલતા? એ બોકડો એમ કે છે કે
કે બોકડો શા માટે આણ્યો? તો કે એનો સ્વર્ગલોકમાં જશે, એને અહીંયા હોમીશું ને. તો કે મારે તો નથી જોઈતો દેવલોક, મને તો અહીંયા પરમ સંતુષ્ટ છું ઘાસ ખાઈને. દેવલોકના સુખ તમારે જોઈતા હોય તો પછી તમે પહેલાં મને શું કામ મોકલો? મેં તો તમને વિનંતી કરી નથી કે ભાઈ મને દેવલોકમાં મોકલો. તો તમે તમારા પહેલાં માને દેવલોકમાં મોકલો, બાપને મોકલો, તમારા દીકરાને મોકલો, ભાઈ ભાંડો બધાને મોકલો, ને તમારે જેવું હોય તો તમે પડો અંદર. મને શું કામ મોકલો? મેં તમને ક્યાં કહ્યું છે? આ બોકડો તો એમ કે છે. પંડિતે કહેલું કાવ્ય સાંભળીને અર્થ બરોબર વિચારી રાજાને પણ જ્ઞાન થયું, તેને ભાન આવ્યું અને તેણે સઘળા પશુઓને છોડી મૂકી તે દિવસથી વ્રત ધારણ કર્યું કે ધર્મમાં પ્રીતિ રાખીને યજ્ઞ વિશે પશુ આદિ જીવોને કદી હોમવા નહીં. ભાન આવ્યું કે હો, આપણે આ વાત કરીએ છીએ પણ હમણાં એક આપણે આંગળી જો અગ્નિ કે ગરમ પાણીના તપેલાને અડે તો ખબર પડી જાય એકદમ, જાણે શું કરું, આ બળી જાય છે, હવે લોટ લાવો કે પાણી લાવો. કેટલું દુઃખ છે. અગ્નિ એ કેવું શસ્ત્ર છે, આપણાથી બિલકુલ સહન નથી થતું ને એના અંદર જ આખો હોમી દેવો, તે એને ભાન નથી આવતું. પછી પંડિતે આ દ્રષ્ટાંતનું મૂળ તાત્પર્ય એ છે કે લોકો ધર્મને નામે હિંસા અને બીજા પણ આવા દૂષિત કર્મ કરે છે ધર્મના નામે. તે કરવા ન જોઈએ. કોઈ પણ પ્રાણીનો જેથી દ્રોહ થાય એવી વાત જે ધર્મમાં હોય, બીજા જોને દુઃખ ઉત્પન્ન થાય એવું જો હોય ધર્મમાં, તો મહાપુરુષો કે તેને ધર્મ જ માનવો ન જોઈએ. એ ધર્મ છે જ નહીં. ધર્મ તો પરમ દયામૂળ છે. એટલે કૃપાલદેવ કે હિંસક ધર્મને વળગું નહીં. જે ધર્મ હિંસા છે એવા ધર્મને માનવું નહીં. મોક્ષ માર્ગ પ્રકાશક, મોક્ષ માર્ગ પ્રકાશક ટોડરમલજીએ લખ્યો છે, એમાં પણ આ વાત લખી છે. પાન 119 ઉપર એમાં કહે છે કે યજ્ઞમાં પશુવતથી કાર્યસિદ્ધિ થાય, કે આપણું આ કાર્ય રોકાઈ ગયું છે તો એની સિદ્ધિ પશુઓને જો હોમીએ યજ્ઞમાં તો થઈ જાય, તો કાર્યસિદ્ધ થઈ જાય. ત્યાં ટોડરમલજી લખે છે કે યજ્ઞમાં પશુવતથી કાર્યસિદ્ધિ ન થાય. વળી તેઓ યજ્ઞાદિ કરવામાં ધર્મ ઠરાવે છે, યજ્ઞમાં મોટા જીવોનો હોમ કરે છે, અગ્નિ કાષ્ટાદિકનો મહાઆરંભ કરે છે, તેમાં જીવઘાત થાય છે. એક તો મોટા જીવોને ત્યાં હોમે અને તેમાં લાકડા વાળવા અગ્નિ એ મહાઆરંભ છે, તે આદરે છે ધર્મના નામે. વળી હવે તેમના શાસ્ત્રો લોકમાં હિંસાનો નિષેધ છે, પરંતુ તેઓ એવા નિર્દય છે કે એ બધું કંઈ ગણતા જ નથી. કંઈ શાસ્ત્રોમાં વેદોમાં એવું લખેલું નથી કે તમે પશુઓને હોમો, પણ એમાંય નિશ્ચય છે હિંસાનો, પણ એ એવા કે નિર્દય થઈ ગયા છે કે કંઈ ગણતા જ નથી. અને વળી કહે છે કે યજ્ઞાર્થ પશવ સ્રષ્ટા, અર્થાત આ પશુઓ તો યજ્ઞ માટે જ બનાવ્યા છે, તેથી તેમાં ઘાત કરવામાં કંઈ દોષ નથી. હા, ક્રિશ્ચિયનો પણ એ જ માને છે કે આ બધા પશુ પ્રાણીઓ તો આપણા માટે જ ઈશ્વરે બનાવ્યા છે. હવે આવી વિપરીત માન્યતા હોય ત્યાંથી ક્યાં સતધર્મ ઉતરે? એટલે કે છે કે એમાં પશુઓની ઘાત કરવામાં કંઈ દોષ નથી, અને વળી એમ કરવાથી મેઘ આદિનું થવું, વરસાદ નથી થતો તો થશે, શત્રુ આદિનો વિનાશ થવો ઇત્યાદિ ફળ બતાવી તેઓ પોતાના લોભ માટે રાજા વગેરેને ભ્રમમાં નાખે છે કે આ તમારી વૃષ્ટિ નથી થતી, વરસાદ આ કરો થઈ જશે, અથવા આ શત્રુ આદિનો વિનાશ કરો તો આ પ્રમાણે કરો, એવું રાજાની અંદર આવું ભ્રાંતિ ઊભી કરી દીધી છે. પણ કોઈ વિષ ખાવાથી જીવન વૃદ્ધિ થવી કહે એ જેમ પ્રત્યક્ષ વિરુદ્ધ છે કે હું ઝેર ખાઉં જીવવા માટે, એ તો કદી બને નહીં. ઝેર ખાય તો મરે.
તેમ એ જેમ કોઈ વિષ ખાવાથી જીવન વૃદ્ધિ થવી કહે જેમ પ્રત્યક્ષ વિરુદ્ધ છે, તેમ હિંસા કરી ધર્મ અને કાર્યસિદ્ધિ થવી કહેવી એ પ્રત્યક્ષ વિરુદ્ધ છે. પરંતુ તેમણે જેમની હિંસા કરવી કહી તેમની તો કાંઈ વિચારોની શક્તિ નથી અને તેમની કોઈને કાંઈ પીડા પણ નથી. પશુઓને હોમા એમ જે કહ્યું તો કે જે બિચારા પશુઓની તો કોઈ એવી તાકાત નથી કે એ તમારા હાથમાંથી છૂટી શકે અને તેમને જે પીડા થાય છે એનો આપણને અનુભવ નથી. પણ જો કોઈ શક્તિમાન કે ઈષ્ટનો હોમ કરવો ઠરાવ્યો હોત તો ખબર પડત. સિંહનો કે હોમ કરો તો ખબર પડત કે તમારા ઈષ્ટ કે તમારા પુત્રને કે તમારા કુટુંબીને હોમ કરો તો એમને ભાન આવત. પણ જો કોઈ શક્તિમાનનો કે ઈષ્ટનો હોમ કરવો ઠરાવ્યો હોત તો ખબર પડત. પણ પાપનો ભય નથી, તેથી તેઓ પોતાના લોભ માટે દુર્બળ જીવોના ઘાતક બની પોતાનું અને અન્યનું બુરું કરવામાં તત્પર થાય છે. માટે આવા હિંસક ધર્મને કદી વળગું નહીં. બિચારા નિર્બળ પ્રાણીઓને હોમવાથી બિચારા એમને પ્રાણ લે અને પોતે પણ પાપ કરીને અનેક અનંત સંસાર વધારે છે. પોતાને એવા કરોડો ભાવથી મરવું પડશે દુર્મોતે. માટે આવા હિંસક ધર્મને કદી વળગું નહીં. આ પ્રમાણે વાક્ય 486મું હિંસક ધર્મને વળગું નહીં. આ વાક્ય પૂરું થયું. વિશેષ આવતીકાલ લઈશ.